નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું બોરસદ મહાનગરપાલિકા દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા જે ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે એના વિશે આજના વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો, તમે આ જાહેરાત જોઈ શકો છો। બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નગરપાલિકાના અલગ અલગ વિભાગ માટે નીચે જણાવેલ જગ્યાઓ એપ્રેન્ટિસની ભરવાની થાય છે। જે અનુસંધાને બોરસદ મહાનગરપાલિકામાં તારીખ 2/3/2024ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે। ત્યારબાદ ટ્રેડનું નામ છે તેમાં કોમ્પ્યુટર ઓપરેટર, તેમાં લાયકાતની વાત કરીએ તો ITI, સરકાર માન્ય કોર્સ CCC અને CCC++ કોપા કરેલું હોવું ફરજિયાત છે। તેમાં ટોટલ 4 બેઠકો છે। ત્યારબાદ આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં HSI, ITI, સરકાર માન્ય SI કોર્સ કરેલો હોવો ફરજિયાત છે, તેમાં 3 જગ્યા છે। ત્યારબાદ મદદનીશ ઇજનેરમાં ડિગ્રી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરમાં ટોટલ 10 જગ્યા છે અને ડિગ્રી ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરમાં ટોટલ 1 જગ્યા છે। ત્યારબાદ ઇલેક્ટ્રિશિયનમાં ડિગ્રી ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરમાં ટોટલ 1 જગ્યા છે અને ફાયરમેન કમ ડ્રાઈવરમાં ધોરણ 8 પાસ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે, તેમાં ટોટલ 3 જગ્યાઓ છે। ત્યારબાદ એકાઉન્ટન્ટમાં BCom MCom કરેલું હોવું જોઈએ અને તેમાં 1 જગ્યા છે। ઇન્ટરનલ ઓડિટરમાં BCom MCom કરેલું હોવું જોઈએ, તેમાં 1 જગ્યા છે। ત્યારબાદ વાયરમેનમાં ITI સરકાર માન્ય કોર્સ હોવો જોઈએ અને તેમાં ટોટલ 3 જગ્યા છે। ત્યારબાદ રેડિયો ઓપરેટરમાં રેડિયો ઓપરેટર ITI સરકાર માન્ય કોર્સ કરેલો હોવો ફરજિયાત છે અને તેમાં 2 જગ્યાઓ છે। ત્યારબાદ JCB ડ્રાઈવરમાં ધોરણ 8 પાસ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે અને તેમાં ટોટલ 1 જગ્યાઓ છે। ત્યારબાદ આ જે ઇન્ટરવ્યૂ છે તે 2/3/2024ના રોજ યોજવામાં આવેલ છે અને તેનો સમય છે તે છે સવારે 11 કલાકે શનિવારે। ત્યારબાદ જે સ્થળ છે તે છે બોરસદ નગરપાલિકા કચેરીમાં તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું રહેશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જ શરતો જોઈએ તો અરજદારે અરજી સાથે LC શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવના સર્ટી, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ રજૂ કરવાના રહેશે। ત્યારબાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલા રકમ સ્ટાઇપેન્ડ પેટે દર મહિને ચૂકવવામાં આવશે। એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે। ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસશીપ કરેલ ન હોવી જોઈએ। આખરી નિર્ણય નગરપાલિકાનો રહેશે। અહીં નોંધ આપવામાં આવેલી છે કે અનિવાર્ય સંજોગોને આધીન ભરતી મેળાની તારીખમાં ફેરફાર કરવાનો હક નગરપાલિકાને અબાધિત રહેશે। ત્યારબાદ ઉપરોક્ત ભરતી ફક્ત એપ્રેન્ટિસશીપ માટે જ છે, નોકરી માટે નથી, તે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। તો મિત્રો, આ હતી બોરસદ નગરપાલિકા દ્વારા જે એપ્રેન્ટિસશીપની ભરતીઓ બહાર પાડવામાં આવેલી હતી એની વિગતવાર માહિતી। ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।